ભરૂચ જિલ્લાની વાલિયા પોલીસે કારમાં 10 ચોરખાના બનાવી લઈ જવાતા ₹2,52,000ના દારૂ સાથે એક ઇસમની ધરપકડ કરી। વાલિયા પોલીસ ડહેલી ગામના બ્રિજ પાસે વોચમાં હતી। દરમિયાન ડહેલી ગામ તરફથી ઇકો કાર આવતા તેને કોર્ડન કરી ઊભી રાખવામાં આવી। કાર ચલાવતા સાગબારાના નેવડી આંબા ગામના જાવલા વસાવાને નીચે ઉતારીને ઇકોમાં તપાસ હાથ ધરી। ઇકો ગાડીમાં ચોરખાનું બનાવી અલગ અલગ જગ્યાએ ઇંગ્લિશ દારૂની બોટલો સંતાડેલી મળી આવી હતી। પોલીસે ડેશબોર્ડ, બોનેટ, 2 દરવાજા, ડિક્કી, સ્પેરવ્હીલ સીટ નીચે બનાવેલા 10 ચોરખાનામાંથી દારૂની 1124 પ્લાસ્ટિકની બોટલો કબજે કરી। કુલ કિંમત ₹2,52,000નો દારૂ અને ઇકો મળી ₹4,55,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। ધરપકડ કરાયેલ ઇકો કાર ચાલકે આ દારૂ તે રાજપીપળાના સુનિલભાઈને આપવા જતો હોવાની કબૂલાત કરી હતી।